અને હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર તો સુરતના માંગરોળ નજીક ભીષણ આગની ઘટના બની છે અને આ ભીષણ આગને લઈને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। પ્લાયવુડ બનાવતી કંપનીમાં આ ભીષણ આગ લાગી। ભીષણ આગ લાગતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો અને 8 થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગે જહેમત હાથ ધરી છે। તો સુરતના માંગરોળ નજીક આવેલી આ પ્લાયવુડ બનાવતી કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી। ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો અને જે પ્રમાણે આગ વિકરાળ બની છે તેને લઈને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। તો આ ઘટના બાદ 8 થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગ પર કાબુ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે। आज के रोज अમને વડોદરા ફાયર કંટ્રોલમાં કોલ મળેલો 8:30 વાગે જો કે આપણે મોરે ગામમાં પ્લાયવુડ બનાવતી કંપની હતી એમાં ફાયર કોલ છે। અહીંયા ઘટના સ્થળ પર અમે પહોંચ્યા એના પછી અમે મેજર કોલ જાહેર કરેલ છે। ઘટના સ્થળ પર અત્યારે 5 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ છે અને હાલમાં બી 3 ફાયર સ્ટેશનની ગાડીઓ મંગાવેલી છે। આગ લાગવાનું કારણ શું? આગ લાગવાનું કારણ અત્યારે લગાને ચોક્કસ કારણ મળ્યું નથી। તપાસ કર્યા પછી ખબર પડશે। અત્યારે મેજર કોલ જાહેર કરેલ છે। શું લાગે છે તમને આગ કાબૂમાં કેટલો સમય લાગશે? આગ કાબૂમાં કરવાના સમયમાં મિનિમમ 3 થી 4 કલાક હજુ લાગશે અમને હોય છે ફાયર પાર્ટી કરાવવા માટે। માંગરોળ તાલુકાના મરવેજ ગામની સીમમાં પ્લાયવુડ બનાવતી જે કંપની છે તેના ગોડાઉનમાં આગ લાગી છે। આગ એટલી ભીષણ છે કે ફાયરની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે। આગ પર કાબુ મેળવવા માટેના સતત પ્રયત્ન થઈ રહ્યા છે। જે રીતના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો ફાયર અધિકારી દ્વારા જે ગોડાઉન છે જેની અંદર આગ લાગી છે પતરાના શેડ છે તે પીગળી ગયો છે અને ખાસ કરીને દિવાલ તોડવાની નોબત આવી છે। દિવાલ તોડીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે। આ જે પ્લાયવુડ છે બનાવટી કંપની છે તેનું ગોડાઉન છે નાખું ગોડાઉન છે કંપની આગની ઝપેટમાં આવી ગયું છે। શા માટે આવ્યું છે એ તપાસનો વિષય છે પરંતુ હાલ આગના પગલે ફાયરની 8 થી 10 ગાડી ઘટના સ્થળ પર છે। મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે અને આગ પર કાબુ મેળવવા માટેના ફાયર દ્વારા સતત પ્રયત્ન થઈ રહ્યા છે। કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 સુરત।